તો સેકન્ડ ચેપ્ટરમાં આજે આપણે જઈએ છીએ, બરાબર. સ્ટાર્ટિંગ યોર ઓન સ્મોલ બિઝનેસ. કેટલા લોકો જાણે છે કે બિઝનેસ શરૂ કરવા માટે આપણે સૌથી પહેલું કામ શું કરવું પડે, અને બિઝનેસને ટકાવી રાખવા માટે થઈને આપણે શું કરવું પડે, રાઈટ. તમારે કોઈ બિઝનેસ છે સ્થાપવો છે તમારો પોતાનો, બરાબર, નોકરી નથી કરવી, તો બિઝનેસ કરવા માટે થઈને તમારી પાસે કોઈ આઈડિયા જોઈએ. આઈડિયા વગર તમે કોઈ પણ પ્રોડક્ટ છે બનાવશો નહીં, બરાબર. તમારો બિઝનેસ છે કોઈ ને કોઈ પ્રોડક્ટ કે સર્વિસ ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર. તો તમારી પાસે પ્રોડક્ટ કે સર્વિસ જ નથી તો બિઝનેસ છે એ તમે કઈ રીતે સ્થાપશો, બરાબર. બીજી એક વસ્તુ કે બિઝનેસમાં માત્ર પ્રોડક્ટ જ કામ નથી કરતી, એ સિવાય બિઝનેસ માટે તમારે ફંડિંગ જોઈએ છે, બરાબર. ફંડિંગ જોઈએ. પછી ઘણી વખત એવું બને કે તમારો બિઝનેસ અમુક સમય સુધી ચાલતો નથી, તેને ટકાવી રાખવા માટે તમારે એવા પાર્ટનર્સ જોઈએ કે જે આવા સમયમાં પણ તમને ફંડિંગ છે પ્રોવાઈડ કરતા હોય. તો બિઝનેસ શરૂ કરતી વખતે કઈ વસ્તુઓની જરૂરિયાત પડે છે, તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ, બરાબર, કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ, એ બધા પોઈન્ટ્સ જે છે એ આપણને આ ચેપ્ટરમાં ડિસ્કશન કર્યા છે, બરાબર. જરૂર નથી કે બધા જ લોકો ભણ્યા પછી નોકરી જ કરે. ઘણા લોકોને બિઝનેસ પણ કરવો હોય તો બિઝનેસ કરવા માટે એને કયા કયા સ્ટેપ્સ આપણે ફોલો કરવા જોઈએ, અને હાઉ કેન વી સ્ટાર્ટ અવર ઓન સ્મોલ બિઝનેસ, એ આખા ટોપિક ઉપર આ જે લેસન છે એ છે, રાઈટ. તો હવે આપણે લેસનમાં જ આગળ વધીએ. કંપની છે તમારી, બરાબર. કંપની હોય કે તમારી કોઈ પણ પ્રોડક્ટ હોય કે તમારી ઇવન સામાન્ય નાની એવી દુકાન હોય, તમારો કોઈ પણ ધંધો હોય, ઇટ હેઝ ઇટ્સ ઓન રિસ્ક એન્ડ રિવોર્ડ્સ. એમાં ફાયદો પણ છે, નુકસાન પણ છે, બરાબર. એક સિક્કાની બે બાજુ જેવું છે કે ઘણી વખત તમને ફાયદો થાય છે, યુ ગેટ રિવોર્ડ્સ, અને ઘણી વખત તમારે રિસ્ક પણ લેવું પડે છે. On the flip side, it means that you will have to shoulder a lot more responsibility as the success or failure of your company depends on your decisions. હવે જો કંપનીમાં તમે એક નથી, તમારી અંડરમાં કેટલાય એમ્પ્લોઈઝ છે, વર્ક કરે છે, તો બિઝનેસ જો તમારો સક્સેસ જાય કે બિઝનેસ ફેલ જાય, એ બધાનો આધાર કોના ઉપર રહેલો છે? ઓન યોર ડિસિઝન્સ, તમારા ડિસિઝન્સ ઉપર. જો તમને ડિસિઝન લેતા ન આવડતું હોય તો તમારો બિઝનેસને તો અસર થાય જ છે, અને તમારા બિઝનેસ સાથે જોડાયેલા જેટલા પણ લોકો છે એ બધાને પણ અસર થાય છે, રાઈટ. તો એક એ પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન ધીસ આર્ટિકલ we learn about the important things that one must consider before starting a business, બરાબર. બિઝનેસ શરૂ કરતા પહેલા કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એ આપણે આમાં સમજીએ છીએ. તો પેલો પોઈન્ટ જે આપણને સમજાવે છે, રાઈટ, કે બિફોર સ્ટાર્ટિંગ અ બિઝનેસ વોટ શુડ યુ ડુ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ક્રિએટિંગ ધી કોન્સેપ્ટ. કોન્સેપ્ટ મતલબ શું? ચાલો, વોટ ઇઝ કોન્સેપ્ટ? તો કે છે કે બિઝનેસ તમે કોઈને કોઈ પ્રોડક્ટ, સર્વિસ કે કોન્સેપ્ટ ઉપર શરૂ કરો છો, રાઈટ. સો વિદાઉટ થિંકિંગ ઓફ અ પ્રોડક્ટ, સર્વિસ ઓર ઇવન અ કોન્સેપ્ટ, આ કેવું હોવું જોઈએ? The product or service or concept should be able to guarantee you a steady flow of funds. મતલબ કે તમારો બિઝનેસ છે એમાં તમારે એક સ્ટેડી ફંડ મળતું રહેવું જોઈએ, મતલબ કે એક સુનિશ્ચિત આવક થવી જોઈએ, એવી કોઈ પ્રોડક્ટ, સર્વિસ કે કોન્સેપ્ટ હોવો જોઈએ. શું કામ? જો આવી કોઈ પ્રોડક્ટ, સર્વિસ કે કોન્સેપ્ટ વગર તમે તમારો બિઝનેસ શરૂ કરી દો છો તો ઇટ વુડ બી અનવાઇઝ ટુ ક્વિટ યોર જોબ. તમે નોકરી મૂકી દો છો, પણ તમે જે પ્રોડક્ટ લઈને બિઝનેસ શરૂ કર્યો છે એ પ્રોડક્ટ છે કેવી છે, તમને સ્ટેડી ફ્લો ઓફ ઇન્કમ આપે છે કે નથી આપતી, એ તમારે પહેલા જોવાનું છે, તો જ તમે બિઝનેસમાં આગળ વધી શકો, બરાબર. This is of course easier said than done. What you need first is to hatch a plan which will utilize your knowledge, your expertise and your experience in such a way that it will allow you to make the most money possible. આ જે પ્રોડક્ટ, સર્વિસ કે કોન્સેપ્ટ છે એ આપણને સ્ટેડી ઇન્કમ આપશે કે નહીં, એનો બધો આધાર કયા વસ્તુ ઉપર છે? તો કે આપણા પ્લાનિંગ ઉપર. હાઉ વિલ વી પ્લાન? We will plan by utilizing our knowledge, our expertise and our experience in such a way that will allow us to make
ધ મોસ્ટ મની પોસિબલ. આપણી જે ફિલ્ડમાં એક્સપર્ટીઝ હોય, જેનું આપણને જ્ઞાન હોય, જેનો આપણને અનુભવ હોય, આવી કોઈ વસ્તુને આપણે એઝ અ પ્રોડક્ટ ઓર સર્વિસ ઓર કોન્સેપ્ટ તરીકે લઈ અને પછી આપણે બિઝનેસ વિશેનો પ્લાન કરી શકીએ. બરાબર, બિઝનેસ સ્થાપી નથી દેતા. વોટ વી કેન ડુ, વી કેન પ્લાન. બીજું શું કહે છે, ઇટ ઇઝ બેસ્ટ ટુ સ્ટાર્ટ ઓફ વિથ ટાઈપ્સ ઓફ બિઝનેસીસ ઓર ઇવન within industries you are either familiar with or which strongly attractive. મતલબ કે બીજું શું કરી શકો તમે, ચાલો તમારે આ પોઈન્ટ છે એ યાદ રાખવાના છે. બરાબર, તમને પ્રશ્ન આખો પૂછાશે, શોર્ટ નોટમાં પણ આવશે કે પેલું સ્ટેપ શું છે, યુ શુડ થિંક of a product, service or a concept which will give you steady flow of fund or steady flow of income. બરાબર, આવો આઈડિયા તમે ક્યારે વિચારી શકો, જ્યારે તમારી પાસે કોઈ પ્લાનિંગ હોય. પ્લાનિંગ છે એ કોના આધારે કરશો, યુ વિલ પ્લાન ઓન ધ બેસિસ ઓફ યોર નોલેજ, યોર એક્સપર્ટીઝ એન્ડ યોર એક્સપિરિયન્સ. આ ત્રણના આધારે તમે કોઈ પ્લાનિંગ કરશો અને પ્લાનિંગના આધારે તમે કોઈ એવી પ્રોડક્ટ, સર્વિસ કે કોન્સેપ્ટ બનાવશો કે જે તમને એક સુનિશ્ચિત આવક છે એ પૂરી પાડે. બીજો પોઈન્ટ શું કહે છે, કોન્સેપ્ટ ક્રિએટ એ કહે છે કે યુ શુડ સ્ટાર્ટ ઓફ વિથ ટાઈપ્સ ઓફ બિઝનેસીસ. મતલબ કે કોઈ એક જ બિઝનેસ ઉપર નહીં, પણ તમારે ઘણા બધા બિઝનેસીસ ઉપર શરૂ કરવું જોઈએ. મતલબ કે સૌથી પહેલા તમે જ્યારે વિચાર કરો છો ત્યારે તમારે કોઈ એક સેક્ટરનો વિચાર નથી કરવાનો. યુ શુડ થિંક ઓફ સો મેની સેક્ટર્સ, સો મેની ટાઈપ્સ ઓફ બિઝનેસીસ. કોઈ એક પ્રોડક્ટ નહીં, ઘણી બધી પ્રોડક્ટ વિશે વિચારો. ઓર વિધિન ઇન્ડસ્ટ્રીઝ યુ આર ઇધર ફેમિલિયર વિથ ઓર વિથ સ્ટ્રોંગલી એટ્રેક્ટિવ. જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ, મતલબ જેટલા પણ બિઝનેસીસની તમને ખબર છે, અથવા તો ઓલ those products which you are attracted at. તો આ બધી પ્રોડક્ટ્સ વિશે વિચારો. ત્યારે વિચારશો એટલે તમારા આઈડિયાઝ છે એક સાથે તમને ભેગા થશે. પછી તમે શું કરી શકો, યુ કેન બાયફર્ગેટ યોર આઈડિયા, તમે એનું ફિલ્ટરિંગ કરી શકો, પછી કોઈ એક ફાઇનલ પ્રોડક્ટ ઉપર આવો. પણ સૌથી પહેલા શું કરો, રિસર્ચ કરો કે તમે જે પ્રોડક્ટ વિશે વિચાર્યું છે એ માર્કેટમાં કયા કયા ઇન્ડસ્ટ્રીઝમાં સામેલ છે, કયા કયા પ્રકારના અધર સર્વિસીસ એ પ્રોડક્ટ ઉપર અવેલેબલ છે, કઈ કઈ કંપનીઝ એમાં ઇન્વોલ્વ છે, આ પ્રોડક્ટનું બજેટ કેટલું જોઈએ છે, આ પ્રોડક્ટનું માર્કેટ રેશિયો કેટલો છે, બરાબર, આમાંથી તમને પ્રોફિટ કેટલું મળે છે, એ માર્જિન તમારે કેટલું રાખવું પડે છે. આ બધા જ વિચારો તમારે તમારી કોઈ પ્રોડક્ટને ફાઇનલ કરતા પહેલા એઝ અ રિસર્ચ કરવા પડે. તો આને તમે કયો ફેઝ કહેશો, ધ ફેઝ ઓફ ક્રિએટિંગ ધી કોન્સેપ્ટ. It is important to consider what kind of material or tools you might already have at your disposal or could acquire cheaply. જો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શું, જ્યારે તમે બિઝનેસ શરૂ કરો છો, તમે પ્રોડક્ટ વિશે તો વિચારી લીધું, પછી શું વિચારશો, આ પ્રોડક્ટને બનાવવા માટે અથવા તો સેલ કરવા માટે થઈને તમારી પાસે કયા ટાઈપનું મટીરિયલ કે ટૂલ્સ જે કંઈ પણ અવેલેબલ છે અથવા તો તમારે લેવા પડશે, તો આ પણ તમારે વિચારવું પડશે. બરાબર, તો જો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ કે ભાઈ આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, તો આપણે એક લિસ્ટ બનાવી શકીએ. હું અહીંયા ટ્રાય કરું છું બનાવવાની, તમને બતાવું છું. બે પોઈન્ટ આપણને સમજાવ્યા છે. સૌથી પહેલા પોઈન્ટની અંદર, મતલબ ક્રિએટિંગ ધ કોન્સેપ્ટ, બરાબર, એમાં આપણે શું કરી શકીએ. આજે થોડોક વધારે જ નેટવર્ક ઇશ્યુ છે, એટલે કોઈ પણ સ્ક્રીન સ્પીડમાં પ્રેઝન્ટ નથી થતી. તમે બધાય જાગતા રહેજો. કરું છું. ઓકે, તો કોન્સેપ્ટ, તમે કોન્સેપ્ટ કોઈ બિઝનેસનો શરૂ કરો છો તો સૌથી પહેલું સ્ટેપ છે એનું કે તમે એક આઈડિયા જનરેટ કરો. બરાબર, આઈડિયા તમે જનરેટ કરશો, હું અહીંયા લખું છું. બરાબર, બધાને વર્ડ પેડની એક સ્ક્રીન દેખાશે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ શું છે, ક્રિએટિંગ ધી કોન્સેપ્ટ. રાઈટ, હવે કોન્સેપ્ટ ક્રિએટ કરવામાં તમે શું ધ્યાનમાં રાખશો, તો કે યુ વિલ થિંક ઓફ પ્રોડક્ટ, સર્વિસ or any kind of concept
કે જે તમને એક સ્ટેડી ઇન્કમ આપે. મતલબ કે તમને ફાયદો થાય કે નુકસાન થાય પણ અમુક પ્રકારની ઇન્કમ છે એ ચાલુ રહે, અમુક ટકા રકમ છે તમારી પાસે દર મંથલી કયો કે વીકલી કયો એ આવતી રહે. એક વસ્તુ તમે આ વિચાર, જ્યારે તમે બિઝનેસનો આઈડિયા વિચારતા હશો ત્યારે. બીજી વસ્તુ શું વિચારશો? બીજી વસ્તુ તમે એ વિચારશો, યુ વિલ થિંક ઓફ અ પ્લાન. હવે પ્લાન તમે કઈ રીતે બનાવશો? તો બેઝડ ઓન યોર એક્સપિરિયન્સ, મતલબ કે તમને જે ફિલ્ડનો અનુભવ છે, બરાબર, જેની તમારી પાસે એક્સપર્ટીઝ છે, પછી જેનું તમને નોલેજ છે, બરાબર, જેટલી વસ્તુઓ તમે આ પ્રોડક્ટ વિશે, તમારે જે બિઝનેસ શરૂ કરો છો એના વિશે તમે જાણો છો, એ બધાના આધારે તમે એક પ્લાન ક્રિએટ કરશો. પ્લાન ક્રિએટ કર્યા પછી તમે ત્રીજી વસ્તુ શું નોટ કરશો? યુ વિલ થિંક ઓફ ટૂલ્સ એન્ડ મટીરિયલ. તમારે કયા સાધનોની જરૂર પડશે કે જે તમારી પાસે ઓલરેડી છે અથવા તો તમારે લેવા પડશે. આ 3 પોઈન્ટ એને આપણને પેલા કોન્સેપ્ટમાં સમજાવ્યા, રાઈટ? હું છે ને આખી મારી સ્ક્રીન જ પ્રેઝન્ટ કરું છું, એટલે આપણે ઘડીએ ઘડીએ સ્વિચિંગ કરીએ ને તો પ્રોબ્લેમ ના આવે. ઓકે, તો બીજું શું ખબર પડે છે આપણને? આવું જો કરીએ છીએ તો ધીસ વુડ કટ યોર સ્ટાર્ટઅપ કોસ્ટ. બિઝનેસ શરૂ કરવા મતલબ યુ આર સ્ટાર્ટિંગ અપ સમથિંગ. તો જે આપણો શરૂઆતનો જે કંઈ પણ ખર્ચો છે, બરાબર, જે આપણે પ્લાનિંગ કરવા પાછળ જો ટાઈમ વધારે લેશું તો આપણને બિઝનેસને એસ્ટાબ્લિશ કરવા માટે, વસ્તુઓ લેવા માટે, પ્રોડક્ટ ડિઝાઇન માટે, પ્રોડક્ટને સેલ કરવા માટે, બરાબર, આ જે કંઈ એસ્ટાબ્લિશમેન્ટનો જે કોસ્ટ છે આખે આખો, એ ઓછો થઈ જશે. સો ધીસ વિલ અલાવ યુ ટુ પ્રોસ્પર. આફ્ટર ધેટ, સર્વે ધ બિઝનેસીસ ઓલરેડી ઓપરેટિંગ ઇન યોર નેબરહુડ. આટલું તમે કરી લ્યો પછીનો સ્ટેપ શું છે? યુ શુડ સર્વે. સર્વે મતલબ કે તમે તમારી આસપાસના એરિયામાં જાશો, બરાબર, વિચારશો કે આ જ બિઝનેસ આ સિટીમાં કે આ શહેરમાં કે આ રાજ્યમાં કેટલા અંશે ફેલાયેલો છે. યુ શુડ સર્વે ધ સેમ બિઝનેસીસ કે જે સર્વે ધી અવેલેબલ બિઝનેસીસ. મતલબ આને આપણે શું કહેશું? એક પ્રાયર રિસર્ચ કરશો તમે. Then you would think of some questions. સર્વે કરતા કરતા તમે શું વિચારશો? તમે એમ વિચારશો કે આર સમ ઓફ ધેમ સિમિલર ટુ વોટ યુ આર ડુઈંગ એન્ડ હાઉ કેન યુ ડિસ્ટિંગ્વિશ યોર સેલ્ફ ઇન ધેટ કેસ. બિઝનેસનો આઈડિયા છે એને તમારે એસ્ટાબ્લિશ કરવા માટે શું વિચારવાનું? તો કે ભાઈ મારો આ જે આઈડિયા છે એ મારા આસપાસમાં જેટલા લોકો બિઝનેસ કરે છે એના જેવો સરખો જ છે, સિમિલર જ છે, કે દેર આર સમથિંગ ધેટ ઇઝ ડિસ્ટિંગ્વિશ. મતલબ કે એવી કોઈ વસ્તુ છે જે એના કરતા અલગ પડે છે. આર ધેર ગેપ્સ ઇન ધી બિઝનેસ એરિયાઝ? આમાં કોઈ ખામી છે? વુડ ધેર બી એન ઓપોર્ચ્યુનિટી ફોર યુ ઇન ધીસ ગેપ્સ? આ ખામીઓ જે કંઈ પણ છે, જે લોકો અત્યારે ઓલરેડી આ બિઝનેસમાં છે અને એમના બિઝનેસમાં જે કંઈ પણ ગેપ્સ રહેલા છે, એમાં મારા માટે કોઈ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી છે કે નહીં? બરાબર, આટલા ક્વેશ્ચન્સ તમે વિચારશો. તો સર્વે કરશો, યુ વિલ ડુ પ્રાયર રિસર્ચ. પ્રાયર રિસર્ચમાં તમે શું પ્રશ્ન પૂછશો? યુ વિલ થિંક ઓફ એની ગેપ્સ ઓર opportunities that is available to you. આપણે શું કરવાનું છે? જે બિઝનેસ ઓલરેડી છે એના જેવો જ બિઝનેસ નથી બનાવવાનો. આપણે શું કરવાનું છે? એના કરતા અલગ કંઈક નવું બનાવવાનું છે. એટલા માટે આપણા માટે રિસર્ચ કરવું જરૂરી બની જાય જ્યારે પણ આપણે પ્રાયર સર્ચ કરીએ છીએ, બરાબર, કોઈ પણ બિઝનેસને એસ્ટાબ્લિશ કરતી વખતે, સ્ટાર્ટઅપ કરતી વખતે કે પ્રોડક્ટ કરતી વખતે. Next, you have to assess the prospects that your potential business has. Prospects મતલબ શું? Prospects મતલબ કે તમારો બિઝનેસ છે એ તમને ક્યાં સુધી આગળ લઈ જશે, આગળ આમાં શું ખતરો રહેલો છે કે આગળ આમાં શું ઓપોર્ચ્યુનિટી રહેલી છે, એ બધો જ વિચાર તમારે કરવાનો છે. વોટ કાઇન્ડ ઓફ માર્કેટ ડઝ ઇટ હેવ? કેન યુ મેક મની ડુઈંગ ઇટ? જો આ સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણો બિઝનેસ છે એ ગમે એમ તો પૈસા માટે કરીએ છીએ, વાંધો છે, બરાબર, તો તમારે શું વિચારો? પ્રોસ્પેક્ટમાં તમે શું કન્સિડર કરશો? વેધર ઇટ ઇઝ એબલ ટુ ગેરંટી મી ધ મની. બીજું શું વિચારશો તમે? વેધર ઇટ હેઝ અ કન્ટિન્યુઅસ માર્કેટ અવેલેબલ ઓર નોટ. માર્કેટ વિશે વિચારશો. વુડ ઇટ ઓપરેટ સોલલી ઓનલાઈન ઓર વુડ યુ નીડ અ ફિઝિકલ સ્પેસ? આ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમે બિઝનેસ એસ્ટાબ્લિશ કરો છો તો કેવી રીતે હેન્ડલ કરશો? તમે એને ઓનલાઈન ચલાવશો કે ઓફલાઈન ચલાવશો?
બરાબર, આ પણ એક એનો પોઈન્ટ છે. આ તમારે ક્યારે વિચારવાનું છે? જ્યારે તમે બિઝનેસનો આઈડિયા છે એ વિચારો છો ત્યારે. You need to do thorough research on these questions and also find out how similar businesses have fared in this area. બરાબર, બીજું શું વિચારશો તમે કે આ જ સેમ આઈડિયા ઉપર જેટલા પણ બિઝનેસ અત્યાર સુધી શરૂ થયા છે એ કેટલા સક્સેસફુલ રહ્યા છે એ પણ વિચારશો. તો બિઝનેસ શરૂ કરવા માટે થઈને સૌથી પહેલું સ્ટેજ છે યુ શુડ ક્રિએટ ધ કોન્સેપ્ટ ઓફ યોર બિઝનેસ. બરાબર, હવે કોન્સેપ્ટ તમે કઈ રીતે શરૂ કરશો તમારા બિઝનેસમાં? તો કે યુ વિલ થિંક ઓફ અ પ્રોડક્ટ, સર્વિસ ઓર કોન્સેપ્ટ વિચ વિલ ગીવ યુ સ્ટેડી ઇન્કમ. મતલબ કે એવી પ્રોડક્ટ, એવી સર્વિસ કે જે તમને કન્ટિન્યુઅસ આવક આપે. યુ વિલ પ્લાનિંગ કરશો. કઈ રીતે પ્લાનિંગ કરશો? યુ વિલ પ્લાન ઇટ on the basis of your experience, your expertise and your knowledge. Then you will use tools and materials. કયા ટૂલથી કે કયા મટીરિયલથી તમારે આ પ્રોડક્ટ છે બનાવવાની છે અથવા તો સેલ કરવાની છે કે આગળ તમારા બિઝનેસ ચલાવવાનો છે, ટૂલ્સ વિશે તમે વિચારશો. પછી યુ વિલ સર્વે ધી અવેલેબલ બિઝનેસીસ. પ્રાયર સર્ચ કરશો કે ભાઈ મારો જે કોન્સેપ્ટ છે એ જ સેમ કોન્સેપ્ટ ઉપર આ એરિયામાં અથવા તો આ સિટીમાં કે આ પ્રોડક્ટ ઉપર કેટલા બિઝનેસીસ ઓલરેડી અવેલેબલ છે. રાઈટ, આટલું તમે વિચારી લો. પછી તમે બીજું શું વિચારશો કે ભાઈ બીજા જે આ બિઝનેસીસ છે એમાં ક્યાંય ગેપ્સ છે. ગેપ્સ મતલબ કે એવી ખામીઓ કે જે આ બિઝનેસને આગળ નથી વધારતી અથવા તો એને ક્યાંય અટકાવે છે, એના વિશે વિચારશો. યુ વિલ થિંક ઓફ મની એન્ડ માર્કેટ એઝ વેલ. પછી શું વિચારશો? બિઝનેસ કઈ રીતે ચાલશે, ઓનલાઈન ચાલશે કે ઓફલાઈન ચાલશે, અને આ બિઝનેસનો સક્સેસ રેશિયો. આટલા પોઈન્ટ્સ તમે તમારું જે પહેલું સ્ટેજ છે બિઝનેસ શરૂ કરવા માટેનું, ક્રિએટિંગ ધ કોન્સેપ્ટ, એમાં તમે વિચારશો. ચાલો, આ પહેલા પોઈન્ટમાં કોઈને કઈ પ્રશ્ન છે? થોડુંક આ ટેકનિકલ છે, બરાબર, બધાને બિઝનેસમાં રસ ન પણ હોય, પણ આપણે આ સમજવું જરૂરી છે. ભવિષ્યમાં ક્યારેય પણ, ઇવન ભલે તમે બિઝનેસ એસ્ટાબ્લિશ નથી કરતા, પણ કોઈ પણ તમારા ફેમિલી મેમ્બર જો ઈચ્છતા હોય બિઝનેસ એસ્ટાબ્લિશ કરવાનું, તો એમને પણ તમે આ આઈડિયાઝ ઉપર કામ કરવાનું કહી શકો. બરાબર, આ બેઝિક એક આખી એની સિસ્ટમ છે જે આ ચેપ્ટરમાં આપણને સમજાવે છે. તમે બિઝનેસનો આઈડિયા છે એ કઈ રીતે જનરેટ કરશો એ પોઈન્ટ ઉપર આટલા એને સબ પોઈન્ટ્સ આપણને સમજાવ્યા. ચાલો, એટલે સુધી કોઈને કઈ પ્રશ્ન છે? ટૂલ્સ એન્ડ મટીરિયલ. ટૂલ્સ એન્ડ મટીરિયલ મતલબ શું? માની લો કે મારે એક કાપડનો બિઝનેસ શરૂ કરવો છે. બરાબર, કે મારે એવું વિચારવું છે કે ભાઈ મારે ખાદીની એક મિલ શરૂ કરવી છે. તો ખાદીની મિલ શરૂ કરવા માટે થઈને મારે કયા ટૂલ જોશે, કયું મટીરિયલ જોશે, એ મારે વિચારવું પડે કે ન વિચારવું પડે? બરાબર, મારે જો કાપડ બનાવવું હોય તો કાપડ બનાવવા માટેના મારે મશીન્સ લેવા પડશે. બરાબર, કેટલા માણસોને મારે રોકવા એ પણ આપણા ટૂલમાં આવી જાય. ટૂલમાં કઈ કઈ વસ્તુઓ કામ આવે? ટૂલ મતલબ ખાલી એ જ નહીં કે જે સાધનો તમે વસાવો છો, માણસો જેટલા રાખવા પડશે, કયા કયા સર્વિસીસ તમારે પ્રોવાઈડ કરવા પડશે, બધું જ તમારે ટૂલ્સમાં વિચારી લેવાનું છે. બરાબર, કે મારી પાસે આમાંથી કઈ કઈ વસ્તુઓ અવેલેબલ છે ને કઈ કઈ વસ્તુઓ મારે બહારથી કરવી પડશે. આ બધા પોઈન્ટ્સ તમારે ટૂલ્સ એન્ડ મટીરિયલમાં ઇન્ક્લુડ કરવાના. કાપડનો તમે જો બિઝનેસ શરૂ કરતા હોય, તમે વિચારશો કાપડને લગતી મશીનરી, બરાબર, કાપડને લગતું જે કંઈ પણ તમારે મટીરિયલ છે, દોરા છે, એ બધું, ડિઝાઇન માટેના તમારે જે બીબા લેવા પડે એ બીબા વિશે તમે વિચારશો. બરાબર, એ જે કંઈ પણ પોઈન્ટ્સ છે એ તમારે ટૂલ્સ એન્ડ મટીરિયલમાં કન્સિડર કરવાના છે. રાઈટ, સમજાણું? કોઈ પણ, ચાલો તમારે કાગળની ફેક્ટરી ના કાગળ બનાવવા છે, ચાલો ચાના કપ બનાવવા છે, ચાના કપ બનાવવા માટે પેલા પ્લાસ્ટિકના અને કાગળના જે કપ ની આવે છે, બરાબર, ડિસ્પોઝેબલ, તમારે જો એનો ફેક્ટરી નાખવી હોય તો તમે શું કરી શકો? કાગળના કપ બનાવવા માટે તમારે કયા ટાઈપનો કાગળ લેવો પડશે, બરાબર, એ કપ બનાવવા માટેના જે મશીન્સ અવેલેબલ છે એ તમારે ચેક કરવા પડશે. તો એને કહેશો તમે ટૂલ્સ ઓર મટીરિયલ. બરાબર, ધીસ ઇઝ ઓકે. ચાલો, એના સિવાય કોઈ ક્વેશ્ચન છે? એના સિવાય કોઈ ક્વેશ્ચન છે? બધાને આ પોઈન્ટ સમજાઈ ગયો? હાઉ કેન યુ ક્રિએટ ધી કોન્સેપ્ટ ઓફ યોર બિઝનેસ? બાય કન્સિડરિંગ ધીઝ પોઈન્ટ્સ ઇન યોર માઇન્ડ. આટલા પોઈન્ટ્સને આપણે ધ્યાનમાં રાખશું અને આપણે એક બિઝનેસનો કોન્સેપ્ટ છે તૈયાર કરશું. એટલે સુધી કોઈને કંઈ પ્રશ્ન ન હોય. કોઈને ક્વેશ્ચન નથી, બરાબર ને? બધાને સમજાઈ ગયું છે. ગુડ. તો
હવે આ તમે જે વિચાર્યું છે ક્રિએટિંગ ધ કોન્સેપ્ટ વાળો પોઈન્ટ, એ તમે એઝ અ બિઝનેસ પર્સન તરીકે વિચાર્યો, બરાબર? કે તમે જો બિઝનેસ સ્થાપવા માંગતા હોય ને તમે સેલર છો, સેલરના પોઈન્ટ ઓફ વ્યૂથી, મતલબ કે જે વ્યક્તિ આ પ્રોડક્ટને વેચવા માંગે છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે આ પોઈન્ટ વિચાર્યો, ક્રિએટિંગ ધી કોન્સેપ્ટ. હવે તમારે બાયરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું છે, સેકન્ડ સ્ટેજ, ધેટ ઇઝ ડુઈંગ યોર રિસર્ચ. મતલબ કે આ પ્રોડક્ટ મારે વેચવી તો છે, પણ આને લેશે કોણ? લેશે કોણ આ પ્રોડક્ટને? તો એના માટે તમારે શું કરવું પડે? યુ શુડ ગો ટુ ધ સેકન્ડ સ્ટેજ ઓફ યોર રિસર્ચ, ધેટ ઇઝ ડુઈંગ યોર રિસર્ચ. રિસર્ચ તમે કઈ રીતે કરશો? તો તમે એવું વિચારશો કે જે પણ વ્યક્તિ છે એ આ પ્રોડક્ટને જોવે છે, આ પ્રોડક્ટ એ સામેવાળી વ્યક્તિને કેવી લાગી, એને આ પ્રોડક્ટ ખરીદવાનું મન થાય છે કે નથી થતું, અથવા તો આ પ્રોડક્ટ ઉપર એ વ્યક્તિના વ્યૂ પોઈન્ટ્સ કયા કયા છે એ તમે જાણો, પછી જ તમે એને માર્કેટમાં મૂકો. પહેલા જો મૂકી દેશો અને પ્રોડક્ટ અનસક્સેસફુલ રહ્યું, લોકોને એ પસંદ ન આવ્યું, મતલબ કે લોકોએ જો એ ખરીદી નહીં, તો તમને પણ નુકસાન જશે, બરાબર ને? મોટા પાયે નુકસાન જશે. આપણે શું કરી શકીએ? વી કેન આસ્ક અવર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી that how your idea, મતલબ કે જે કાંઈ પણ તમે બિઝનેસનો આઈડિયા બનાવ્યો છે એ કેવો, એમને કેવો લાગ્યો. તમે એમને ક્વેશ્ચન્સ પૂછી શકો. હવે કયા ક્વેશ્ચન પૂછી શકો? યુ કેન આસ્ક, જે પણ સાથે તમે ડિસ્કશન કરો, બરાબર? યુ કેન આસ્ક ધેમ, વુડ યુ બાય ધીસ પર્ટિક્યુલર સર્વિસ ઓર પ્રોડક્ટ? તમે આ પ્રોડક્ટ લેશો કે નહીં? વોટ ઇઝ ઇટ વર્થ અકોર્ડિંગ ટુ યુ? તમારા માટે આ કેટલી મહત્વની પ્રોડક્ટ છે, અથવા તો શું આની કિંમત હોવી જોઈએ, આ કામની છે કે નથી કામની? બીજું શું પૂછી શકો? વોટ વુડ બી ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ઓફ માર્કેટિંગ ધીસ આઈડિયા? આ પ્રોડક્ટને જો મારે વેચવી હોય તો હું આનું માર્કેટિંગ કઈ રીતે કરી શકું, અથવા તો કઈ રીતે કરું તો આ પ્રોડક્ટ ઇફેક્ટિવલી માર્કેટ થશે? વુડ ધીસ ટર્ન આઉટ ટુ બી મિયર ફેડ or could it become a viable business in the long term according to you? તમને શું લાગે છે, આ બિઝનેસ લાંબા ગાળા સુધી ટકશે કે પછી તરત જ હું નિષ્ફળ જઈશ આ બિઝનેસમાં, બરાબર? કેન યુ થિંક ઓફ એનીથિંગ ધેટ કુડ ઇમ્પ્રુવ ધી આઈડિયા? આમાં કાંઈ પણ ઇમ્પ્રુવમેન્ટ કરવાની તમને જરૂર લાગે છે? વોટ આર ધી અધર બિઝનેસીસ ઇન ધીસ એરિયા ધેટ યુ નો ઓફ ઓર કરન્ટલી ડીલ વિથ ફોર ધીસ સર્વિસ ઓર પ્રોડક્ટ? તમને આ જ સેમ એરિયામાં બીજા કોઈ બિઝનેસીસની ખબર હોય તો મને કહો. મતલબ કે તમારે શું કરવાનું છે? આ જે 6 પ્રશ્નો છે એ તમારી પ્રોડક્ટને બનાવતા પહેલા કે લોન્ચ કરતા પહેલા, તમે જ્યારે એક આઈડિયા ક્રિએટ કરી લ્યો છો એ પછી આ પ્રોડક્ટને બનાવતા પહેલા કે લોન્ચ કરતા પહેલા તમારે તમારા જે કોઈ પણ સાથે તમારી સાથે કામ કરતા હોય કે તમારા ફેમિલી મેમ્બર્સ હોય એને તમારે પૂછવાની છે, બરાબર? કે ભાઈ આ તમને પ્રોડક્ટ કેવી લાગી, અને કઈ કઈ રીતે તમે આ પ્રોડક્ટને એક્સેપ્ટ કરશો કે નહીં કરો. પહેલો પ્રશ્ન શું પૂછશો તમે? વુડ યુ બાય ધીસ પર્ટિક્યુલર સર્વિસ ઓર પ્રોડક્ટ? ખરીદશો કે નહીં? ઇઝ ઇટ વર્થ અકોર્ડિંગ ટુ યુ? આ લેવા જેવી છે કે નહીં? પછી આનું માર્કેટિંગ કઈ રીતે કરો? ત્રીજું શું પૂછે છે કે આ જે પ્રોડક્ટ છે લાંબો ટાઈમ સુધી ચાલશે કે પછી મારો બિઝનેસ છે ઠપ થઈ જશે, બરાબર? બીજું, તમને એવું કંઈ લાગે છે કે આમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે? પછી બીજા કોઈ પણ બિઝનેસીસ કે જે તમારા ધ્યાનમાં હોય આ જ સેમ પ્રોડક્ટને લગતા, તો મને કહો. આટલા પોઈન્ટ્સથી તમે તમારી સાથે જેટલા લોકો હોય અથવા તો તમારી સાથે કામ કરતા હોય, તમારા ફેમિલી મેમ્બર હોય કે ફ્રેન્ડ્સ હોય, એને તમે આ પ્રકારના પ્રશ્નો પૂછી શકો બિફોર બીઇંગ એન એન્ટરપ્રેન્યોર, બરાબર? એક તમે એન્ટરપ્રેન્યોર બનો એની પહેલા, તમે કોઈ પણ પ્રોડક્ટ લોન્ચ કરો, બનાવો એની પહેલા, બિઝનેસ એસ્ટાબ્લિશ કરો એની પહેલા તમારે આ પણ એક રિસર્ચ કરવું પડે. કારણ કે જો તમને બાયર જે છે, બાયર મતલબ ખરીદનાર, એની મેન્ટાલિટી તમને ખબર નહીં હોય તો તમે એઝ અ સેલર તરીકે જે કંઈ પણ અહીંયા આઈડિયાઝ વિચાર્યા છે એ સક્સેસફુલ જશે નહીં. તો તમારે જ્યારે બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો હોય ત્યારે તમે સેલરના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારશો અને બાયરના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વિચારશો, બરાબર? ખરીદનાર અને વેચનાર બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે તમારું જે બિઝનેસ વિશેનું રિસર્ચ છે એ કરવું પડશે. ઇન કેસ યુ હેવ અ સ્પાઉસ એન્ડ યોર ચિલ્ડ્રન, you should ask them what their feelings are about you quitting your job and starting to work from home. જો તમે ઓલરેડી નોકરી કરતા હોય અને એમાંથી તમને વિચારો કે ભાઈ મારે હવે નોકરી મૂકી દેવી છે અને મારે મારો બિઝનેસ શરૂ કરવો છે, તો તમે તમારા ફેમિલી મેમ્બર્સને પૂછી શકો કે ભાઈ તમને આ આઈડિયા કેવો લાગે છે? હું જો ઘરેથી આ રીતે કામ કરું કે હું ઘરે બિઝનેસ શરૂ કરું તો આઈડિયા શું કામ બીજાને શું કામ પૂછવાનું? આપણે બીજાના મંતવ્યોથી આપણને ખબર પડશે કે જનરલાઇઝ લોકો કોઈ પણ એક પ્રોડક્ટ વિશે શું માને છે.
ઘણી પ્રોડક્ટ્સ એવી હોય છે કે પ્રોડક્ટમાં કઈ દમ નથી હોતો, પણ એની એડવર્ટાઇઝમેન્ટ છે એના કારણે આપણે એને ખરીદતા હોઈએ છીએ, બરાબર. અમુક પ્રકારની ચાલો આપણે ફેરનેસ ક્રીમ્સ છે કે સાબુ છે કે પછી તમે પરફ્યુમ્સ લઈ લો, બરાબર. તો આપણે જરૂર નથી એ પ્રોડક્ટની એટલી બધી કઈ એમાં કઈ એટલું બધું સારી ક્વોલિટી નથી, છતાં પણ એનું જે એડવર્ટાઇઝમેન્ટ જે રીતે થાય છે, માર્કેટિંગ જે રીતે થાય છે, ચાલો કોઈ સારા એવા એક્ટરને મળી લીધું તો એ માર્કેટિંગને કારણે આપણે એ પ્રોડક્ટ તરફ ખેંચાઈએ છીએ, અને આપણા માટે પરફ્યુમ લગાડવું બહુ જરૂરી બની જાય છે. હકીકતે પરફ્યુમ આપણી જિંદગીનો રેગ્યુલર હિસ્સો નથી, છતાંય આપણે શું માનીએ છીએ કે પરફ્યુમ તો જરૂરી છે, આપણે તો લેવું જોઈએ. શું કામ માનીએ છીએ? બીકોઝ ઓફ ધી માર્કેટિંગ સ્ટ્રેટેજી. અને માર્કેટિંગ શું કામ એ લોકો આ રીતે કરે છે? કારણ કે લોકોના મનમાં જે ક્રેઝ આવે છે વી શુડ ડ્રેસ અપ લાઈક સેલિબ્રિટીઝ, તો એ લોકો માટે પરફ્યુમ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો કોઈ પણ નવા ડ્રેસીસ લોન્ચ થાય, કોઈ પણ નવા પરફ્યુમ્સ લોન્ચ થાય, જ્વેલરી લોન્ચ થાય, બરાબર. બીજું કાંઈ પણ, ચાલો નવા ફોન લોન્ચ થાય, ઇવન ફોન પણ એક પ્રોડક્ટ છે. તો આ બધા વિશે લોકોના મનમાં જે કંઈ પણ આઈડિયાઝ હોય, તમને પ્રશ્ન હોય ભાઈ મારા ફોનમાં આમાં બધું સ્કેન થઈ જાય એવું આવે તો એ આઈડિયા પછીથી સ્કેનરનું ઇન્વેન્શન થયું, કે જે મોબાઈલમાં સ્કેનર તરીકે ચાલવા માંડ્યા. તો આ બધી જે કાંઈ પણ તમારા ફોનમાં અત્યારે એલિમેન્ટ્સ આવે છે એ બધા પહેલેથી નથી, એ ધીમે ધીમે આ રીતે રિસર્ચ કર્યા પછી બનેલા ને ડેવલપ થયેલા છે. તો તમારે પણ સેમ વે તમારી આસપાસના લોકોને, જેની પણ સાથે તમે કામ કરો છો, એ બધાને આ બધા પોઈન્ટ્સ ઉપર પ્રશ્નો કરવા જોઈએ. કારણ કે પ્રશ્નો કરશો તો તમને ઝડપથી કંઈક એનો જવાબ મળશે ને તમારા આઈડિયાઝ છે ડેવલપ થશે. બીજું શું કરી શકો? સિન્સ જો તમે સક્સેસફુલ જો નથી જતા, મતલબ કે માની લો તમે કોઈને કંઈ પૂછતા જ નથી, તમારી રીતે જ તમે તમારો એક પ્રોડક્ટ બનાવી નાખી, બિઝનેસ શરૂ કરી દીધો, તમારી પ્રોડક્ટ ફેલ ગઈ, તો દેટ વિલ ઇમ્પેક્ટ યુ સાયકોલોજીકલી એન્ડ ફાઇનાન્શિયલી. પૈસા ટકાએ નુકસાન જશે, માનસિક રીતે નુકસાન જશે. શું કામ માનસિક રીતે નુકસાન જશે? પેલા તમે નોકરી કરતા હતા, સ્ટેડી ઇન્કમ હતી, નોકરી તમે મૂકી દીધી, હવે તમારી પાસે બિઝનેસ છે પણ નિષ્ફળ ગયો, તમારે ફાઇનાન્શિયલી તમારી પાસે કઈ વધુ નથી, તમે સતત સ્ટ્રેસમાં રહેશો. ઉપરથી બિઝનેસ શરૂ કરવા માટે જો તમે પૈસા કોઈ પાસેથી ફાઇનાન્સ તરીકે લીધેલા છે તો એ તમારે પાછા દેવાની ચિંતા છે, રાઈટ? તો એ પણ એક પ્રોબ્લેમ રહેશે. તો વન્સ યુ ગેધર ઓલ ધીસ ફીડબેક, બધા લોકો પાસેથી તમે બધી માહિતી મેળવી લ્યો, return to the drawing board to test whether your original idea can be modified or improved upon in order to differentiate it from your potential competitors' work. બધાના વ્યૂ પોઈન્ટ્સ જાણ્યા પછી તમારે શું કરવાનું? તમે જે પેલા સ્ટેજમાં આઈડિયાઝ જે કાંઈ પણ તમને આવ્યા હતા, તમે જે કાંઈ પણ કોન્સેપ્ટ ક્રિએટ કર્યો હતો, એમાં તમને કંઈ સુધારા વધારાની જરૂર લાગે તો યુ શુડ ડુ ધેટ. એ પણ જોવાનું, તમે તમારા કોમ્પિટિટર્સનું ઉપર રિસર્ચ કર્યું કે ભાઈ આ પ્રોડક્ટ છે એ આ એરિયામાં કેટલા લોકો વેચે છે અથવા તો કેટલા લોકો બનાવે છે. રિસર્ચ કર્યા પછી તમને એમ લાગે ભાઈ મારે આટલી વસ્તુઓમાં ડિફરન્શિએટ કરવાની જરૂર છે, ચેન્જીસ કરવાની જરૂર છે, તમારે કરવાના. પછી કીપ ઇન માઇન્ડ that you wish to hit the ground running and grab as many eyeballs as you possibly can while starting off. જ્યારે પણ તમે સ્ટાર્ટઅપ કરો છો, you should grab as many eyeballs as possibly you can. જેટલા પણ લોકોને તમારા બિઝનેસ તરફ તમે ખેંચી શકો એટલા લોકોને અહીંયા બિઝનેસ તરફ ખેંચવા જરૂરી છે, બરાબર? એટલે જ્યારે પણ સૌથી પહેલું તમે શું કરશો બિઝનેસ શરૂ કરતી વખતે? યુ વુડ થિંક ઓફ એન આઈડિયા. આઈડિયા વિશે વિચારતી વખતે તમે એમાં ઘણા બધા વસ્તુ વિચારશો, જેમ કે એઝ અ સેલર તમે આઈડિયા ઉપર વિચાર કરો છો. સેકન્ડ સ્ટેપમાં શું કરશો? યુ વિલ ડુ યોર રિસર્ચ. રિસર્ચ તમે કઈ રીતે કરશો? ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી બાયર. જે વ્યક્તિ ખરીદવાનો છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે રિસર્ચ કરશો. આ રિસર્ચમાં તમને જે કાંઈ પણ જાણવા મળે એના આધારે તમે તમારા જે ઓરિજિનલ પ્લાન હતો, જે તમે ફર્સ્ટ સ્ટેપમાં બનાવ્યો, એમાં ફેરફાર કરશો, બરાબર? પછી તમે આગળ વધશો. હજી આના પછી પણ 2-3 પોઈન્ટ્સ છે, જેમ કે ડેવલપિંગ વર્ક સ્પેસ, આઉટસોર્સિંગ પાર્ટનર્સ, ફાઇન્ડિંગ ફંડિંગ, બરાબર, કવરિંગ યોર વિઝીસ એન્ડ પ્રોસેસિંગ ધ ફ્યુચર એન્ડ ધી બોટમ લાઈન. પણ આ બધા પોઈન્ટ્સ આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું ત્યારે સમજશું. પણ આ બંને જે પોઈન્ટ છે એ બેઝિક પોઈન્ટ છે કોઈ પણ બિઝનેસ માટે. સૌથી પહેલા તમારે આ બંને પોઈન્ટને જ ફોલો કરવા પડે, બરાબર? જો તમે આ બંને પોઈન્ટ ઉપર કામ નથી કરતા તો આગળના જેટલા પણ સ્ટેપ્સ છે, જેમ કે બિઝનેસ સ્પેસ છે ડેવલપ કરવી, એ બધું પછીના પોઈન્ટ છે, ફિઝિકલ એક્ટિવિટીના આખા પોઈન્ટ આવી, બરાબર? તમારા માઇન્ડ લેવલ ઉપર તમારે આ બંને કામ કરવા પડશે. એક આઈડિયા જનરેટ કરવાનું કામ, અને બીજું બિઝનેસને લગતું એક પ્રાયર
રિસર્ચ કરવાનું કામ. જો આ બંને તમે સક્સેસફુલી નથી કરતા તો આગળના કોઈ પણ સ્ટેપ સુધી તમે જઈ શકશો નહીં. બરાબર. તમારે છે ને આનું એક લિસ્ટ પણ બનાવવાનું છે. બરાબર. જેમ કે તમને એક આખો ક્વેશ્ચન પૂછાય કે વોટ આર ધ સ્ટેપ્સ ટુ સ્ટાર્ટ અપ અ બિઝનેસ, તો તમારે એમાં સ્ટેપ્સમાં આ બધા સ્ટેપ્સ લખવાના. જેમ કે પહેલું સ્ટેપ છે ક્રિએટિંગ ધી કોન્સેપ્ટ, બીજું સ્ટેપ છે ડુઈંગ યોર રિસર્ચ, ત્રીજું સ્ટેપ છે ડેવલપિંગ અ વર્ક સ્પેસ, ચોથું સ્ટેપ છે આઉટસોર્સિંગ પાર્ટનર્સ ઓર એમ્પ્લોઈઝ, પાંચમું સ્ટેપ છે ફાઇન્ડિંગ ફંડિંગ અથવા તો ખાલી ફંડિંગ, બરાબર, જે તમને યાદ રહે એ. પછી છે કવરિંગ યોર બેઝિસ એન્ડ ફોર સીઈંગ ધ ફ્યુચર, અને પછી આવશે ધ બોટમ લાઈન. આટલા સ્ટેપ્સ તમારે કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા ધ્યાનમાં રાખવાના રહેશે. બરાબર. ઓકે. ચાલો, તમને ક્વેશ્ચન્સ છે એ 2 માર્ક અને 4 માર્કમાં પૂછાશે. તો આ બંને સ્ટેપ્સ બધાને ક્લિયર થઈ ગયા? વોટ ઇઝ ક્રિએટિંગ ધી કોન્સેપ્ટ એન્ડ વોટ ઇઝ ડુઈંગ રિસર્ચ. આ બંનેમાં કોઈને કંઈ પ્રશ્ન છે તો પૂછો. આપણે નેક્સ્ટ પીરિયડમાં હવે થર્ડ પોઈન્ટથી આગળ વધશું. ચાલો, આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? આ જે સ્ટડી મટીરિયલ છે, મતલબ કે આ જે ચેપ્ટર છે આખે આખું એ તમને હમણાં હું ટીમ્સમાં મોકલી આપું છું તમારે વાંચવા માટે. આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરશું એટલે આપણે ઇંગ્લિશમાં 3 ચેપ્ટર પૂરા થઈ જશે. પછી આપણે 2 જ ચેપ્ટર બાકી રહેશે. ચલો, કોઈને કઈ પ્રશ્ન છે? ન હોય તો હું પૂછું. માલદેને પ્રશ્ન નથી. ચાલો, ટોટલ ખાલી 23 જણા છો. 23 વખત હા કે ના જે કાંઈ પણ જવાબ હોય એ આવવો જોઈએ. હો, ચાલો જવાબ આપો અહીંયા ચેટ બોક્સમાં. ટોટલ 27 વ્યક્તિઓ છે. ચાલો 27 નો જવાબ આવવો જોઈએ. ઓકે. હા, સંઘાણી કોને? ખાણધર પંકજ ને હા. શેની હા પંકજ? પ્રશ્નની હા કે પ્રશ્ન નથી એની હા? જે લોકો હા પાડે છે એને પ્રશ્ન છે? પ્રશ્ન હોય તો પૂછો. ખાણધર પંકજ અને ઓકે, પંકજને પ્રશ્ન નથી. પીપળોતર હિતેશ પ્રશ્ન છે? વિશાલે પણ હા લખી છે. નથી. ઓકે, વેરી ગુડ. પ્રશ્ન ન હોય તો બહુ સારું કહેવાય. તો ગુડ, 2 પોઈન્ટ બધાને સમજાઈ ગયા છે એટલે કોઈ ચિંતા નથી મને. નેક્સ્ટ પીરિયડમાં આપણે જ્યારે મળશું ત્યારે આપણે આગળના સ્ટેપ્સમાં આગળ વધશું. અને તમારી અટેન્ડન્સ લઉં છું એટલે કાલે રજા છે. જન્માષ્ટમીની એક જ દિવસની રજા છે, બાકીના દિવસ શરૂ રહેશે. તમારે જામનગરમાં 2 સાતમ નથી, અમારે ત્યાં 2 સાતમ છે. હા, એટલે અમારે 2 સાતમ છે પણ સરકારને એક જ છે. હા, એટલે જન્માષ્ટમીના એક જ દિવસે લેક્ચર નહીં હોય, બાકીના દિવસોએ રેગ્યુલર શરૂ રહેશે. બાકી જોઈએ કંઈ ફેરફાર આવશે તો તમને નોટિફાઈ કરી દેશું. બરાબર. બાકી આઠમના દિવસની એકની જ રજા છે, બાકી ચાલુ જ છે. ઓકે, ચાલો. તો આપણે નેક્સ્ટ પીરિયડમાં પાછા મળશું. અને થેન્ક યુ ફોર જોઈનિંગ. કંઈ ક્વેશ્ચન હોય તો પછીથી પૂછી લેજો. ચાલો, નેક્સ્ટ પીરિયડમાં મળશું. ઓકે, સી યુ.